આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોંગંબા તાલુકાના ભાણપુરા ગામમાં આરસીસી રસ્તાનું રિસર્ફિંગ કાર્ય દરમિયાન ચોંકાવનારી તસવીર સામે આવી છે। નાબાલિગ બાળકોને મજૂરી કરાવવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે। હાથમાં પાવડો, પગે સિમેન્ટ રેતીને માલ અને ચહેરા પર આર્થિક મજબૂરીની ઝાંખી જોવા મળી રહી છે। આ તસવીરો એના પોતે પુરાવા છે કે ક્યાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગ દ્વારા માનવ અધિકારોના કાયદાની ખિલ્લી ઉડાવવામાં આવી છે। ભારતમાં બાળમજૂરી પ્રતિબંધ અને નિયંત્રણ અધિનિયમ 1986 અને ત્યાર પછી આ સુધારાઓ મુજબ 18 વર્ષથી નાનો કોઈ પણ નાબાલિગ શારીરિક મજૂરી માટે કામે લગાડવાનો કાયદેસર ગુનો છે। છતાં આ કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં નાબાલિગોનો ઉપયોગ કરવામાં આવે છે। માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નહીં પરંતુ માનવતા સામેનો પણ ગુનો સામે આવ્યો છે। શારીરિક બાળમજૂરી જોઈને પણ કેવી રીતે આખાડાકાન કરી શકાય એ તંત્ર આખાડાકાન કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। શું કોન્ટ્રાક્ટરના નફાની લાલચમાં બાળકોનું ભવિષ્ય દટાઈ ગયું છે? એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે આ ભાણપુરાની આ તસવીર પરથી।